અરે પેલું હોય ને બહારથી કઠણ અંદરથી નરમ આમ ફાડી ને આનું અંગ્રેજી ક્યાંથી કાઢું? અખરોટ એટલે તમે આ પીરી પીરી બેન ને પૂછો ને. કોણ પીરી? પીરી પીરી બેન સુરત તમારા ભાઈબંધ હતા ને, એ આ પૂછતા હતા, ફોનમાં જ રહે છે. આ પૂછો, આ ફોન વાળા બેન ને પૂછો તો અખરોટ ને શું કહેવાય? વોઇસ અસિસ્ટન્ટ. હા હા. એક મિનિટ. વોટ ઇઝ અખરોટ? શું કીધું? અચ્છા, વોલનટ. હા હા એ જ. પણ તને ખબર છે, મારી મમ્મી પણ બહુ જ સ્વીટ છે. હું જે કહું ને હંમેશા કરવા રેડી હોય. એટલે બોલો, આપણા બેની માવડીઓ એટલી ભોળી છે તો પણ આપણે પહેલી વખત વાત કરીએ છીએ એમના વિશે. કા આપણે આટલી શાંતિથી જ પહેલી વાર વાત કરી રહ્યા છીએ. સાચી વાત. શું થયું? હિકઅપ્સ. કપ્સ? શું? અરે એડકી. ખમ્મા ખમ્મા. શું ખમ્મા ખમ્મા? અરે કઈ કર. તમે છે ને પોતાની પીઠ થાબડો. હા ઓકે. હા કરો કરો. ઇડિયટ. હું પોતાની પાછળ કઈ રીતે કરું? અરે મને જુઓ, આમ આ છે ને આમ આમ. સાચી વાત તમારી. જફર, એક કામ કર, તું જ થાબડી આપ. ઓહો. અરે જલ્દી. હા થાબડું છું. એ ક્યાં ગયા? ત્યાં શું કરો છો? ઉડતો ઇડિયટ. આવી રીતે મરાય? વાગ્યું મને. હવે ગળામાં બહુ જ દુખે છે. હા હા હા. ઊંડા શ્વાસ, ઊંડા શ્વાસ. તમે છે ને આમ એકદમ ઊંડા ઊંડા શ્વાસ લો. હજી ઊંડા શ્વાસ લો. બસ બસ બસ. હા બસ એમ જ રાખો. હા જો જતી રહી ને હેડકી. મને ખબર જ હતી, મારા માડી મને કહેતા હોય કે છે ને આમ જયારે હેડકી આવે ને એટલે આમ શ્વાસ ઊંડો લેવાનો અને પછી તમે શ્વાસ ઊંડો રાખો ને એટલે તમને હેડકી ના આવે. બસ જો જતી રહી. શું થયું? હેડકીની સાથે સાથે મારો શ્વાસ પણ બંધ થઈ જશે. તું મારું મર્ડર કરવા માંગે છે? હવે બીજું કોઈ આઈડિયા આપ. બીજું તો શું? એ ભગવાન, બીજું કઈક સુઝાવ. 7 ઘૂંટડા પાણીના 7 ઘૂંટડા પી જાઓ એટલે તમારી એડકી જતી રહેશે. હા ઓકે, જલ્દી આપ. શું? અરે પાણી. હા હા આપો આપ. જલ્દી પાણી પાણી પાણી. અને એને આજે રાત્રે જમવાનું નહીં મળે, પાણીનું એક ટીપું પણ નહીં મળે. અરે ત્યાં કેમ ઊભો રહી ગયો? જા પાણી લઈ આવ. તું તારું પાણી કેમ નથી લાવતો? જલ્દી લાવ ને, મને દુખે છે. પાણી. અરે ત્યાં ક્યાં જાય છે? કિચન અહીંયા
લોસ બોય. તો મમ્મીના કયા વગર મને કઈ જ નહીં આપે. મને આવી હાલતમાં છોડીને જતો રહ્યો. પ્લીઝ પાણી આપને. રુદ્ર, હે ભગવાન, એક બાજુ માડીનો આદેશ છે કે પેલી છોકરીની સજાનું પાલન કરાવવું, અને બીજી બાજુ પેલી છોકરી બહુ જ દુઃખમાં છે. હું શું કરું? કોઈ રસ્તો દેખાડો ભગવાન. હું માડીને ફોન કરું તો માડીએ ફોન નથી ઉપાડતા. ભગવાન, હવે તમે જ કંઈક રસ્તો દેખાડો કે જેથી માડીના આદેશનું પાલન પણ થાય, પેલી છોકરીને આટલી તકલીફ પણ ના પડે. પ્રભુ, કોઈ રસ્તો દેખાડો. પ્રભુ, મારી મદદ કરો. ભગવાન, આ શું કરો છો? હું તમારી પાસે મદદ માંગી રહ્યો છું, તમે મારું ધ્યાન ભટકાવો છો. અરે પ્રભુ, તમે તો પેલા કેમ ના સૂઝ્યું? આ પણ કરી જ શકાય છે. વાહ પ્રભુ, વાહ, તમારો ખૂબ ખૂબ આભાર. અરે શું રસ્તો ચીંધાડ્યો છે. જય બજરંગ બલી. ક્યાં ગયો? પાણી આપ. અરે યાર, એક તો આ એડકી પણ બંધ નથી થઈ રહી. પેટમાં પણ દુખે છે હવે. ક્યાં ભાગીને ગયો હતો તું? મંદિરે ગયો હતો ભગવાન પાસે તમારી એટકીનો ઉપાય માંગવા. એડકી? એમ? તો ભગવાને આપ્યું સોલ્યુશન? ઉપાય? પાણી આપને. સાંભળો ને, જ્યારે હવા આવે છે ને અને એનાથી તમારા વાળ ઉડે ને, ત્યારે તમે બહુ જ અલગ લાગો. જ્યારે તમે આંખનો પલકારો મારો અને આંખ બંધ કરીને ખોલો છો, ત્યારે બહુ સુંદર લાગે છે. જ્યારે તમે હસો ને, ત્યારે મીઠાઈ જેવા એકદમ મધુર લાગે છે. અને તમારું નાક, જ્યારે તમે બહુ ગુસ્સો કરો ને, ત્યારે બહુ સુંદર લાગે છે. જુઠ્ઠું બોલે છે ને?
જુઠ્ઠું બોલે છે તું મને કે હું તને ક્યારેય સાચા કોમ્પ્લિમેન્ટ આપી જ ના શકીએ સાચા વખાણ કરી જ ના શકીએ જો કેડકી પણ જરૂર થઈ ગઈ અરે શું કામ જુઠ્ઠું બોલે છે હું તમારું ધ્યાન ભટકાવું છું. તમે જોયું તમારું ધ્યાન છે ને જ્યારે આમ હેડકી પર નથી હોતું ને ત્યારે હેડકીઓ નથી આવતી. એટલે છે ને તમારું ધ્યાન બીજે દોરો. તું દોરું અરે ધ્યાન, તમારું ધ્યાન આમ બીજે ક્યાંક આપો. ક્યાં આપું મારી પર આપો. ભલે તમે છે ને એક ધારું મારી આંખમાં જોઈ જ ના શકો. પલકારીઓ માર્યા વિના તમારી આંખનો પલકારો લાગી જ જાય. બોલો, તું મને ચેલેન્જ આપે છે લીધો પડકાર. તું મને હરાવીશ. વઢવાણ ગામમાં આજ સુધી મારી સામે કોઈ જીત્યું નથી. અને હું આજ સુધી હારી નથી. જોજે આજે પણ તું જ હારીશ. તો થઈ જાય. થઈ જાય. One, 2, 3, start. આમ શું જોવે છે? તમે ક્યારના કામ કરી રહ્યા છો? થોડોક ટાઈમ તો મને આપો. દિવસે પણ આપણી વાત અધૂરી રહી ગઈ હતી. બોલ. સાહેબ, આમ કેટલા ટાઈમ પછી આપણે સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે ને? તમને પહેલાનો ટાઈમ યાદ નથી આવતો? ના, સાચું કહું ને તો હું એટલો ડિટેચ થઈ ગયો છું ને કે મને ઘર અને બિઝનેસ સિવાય હવે કાંઈ જ નથી દેખાતું. ઘરમાં જે ચાલી રહ્યું છે એ મને પણ જરાય નથી ગમતું. મને હતું જ કે તને આપણો ટાઈમ કરતા તારે છે ને મારી સાથે કંઈક વાત કરવી છે, એટલે તું અહીંયા આવીને બેઠી. કમ ઓન કરિશ્મા, પ્લીઝ કમ ટુ ધ પોઈન્ટ. હા રૂહુલ સાહેબ, હું તમને કહું છું કે મને તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું મન છે અને તમે આમ વાત કરી રહ્યા છો. હદ થઈ ગઈ સાહેબ. પહેલા તો તમે મારી આંખો જોઈને સમજી જતા હતા કે મારા મનમાં શું ચાલી રહ્યું છે, અને હવે તમને મારા બોલેલા શબ્દો પર પણ ભરોસો નથી. વાત સાવ ઊંધી છે. પહેલા તું મને એટલો પ્રેમ કરતી હતી ને કે હું જે પણ કરું ને તને સાચું અને સારું લાગતું હતું, પણ આજે તને મારી કોઈ પણ વાત પર ભરોસો જ નથી. ના સર, ભરોસાની વાત જ નથી. વાત એમ છે કે તમે આજે અનુશ્રીના સાસરી વાળાને ત્યાં સામાન મોકલવાનું વિચારી રહ્યા છો ને, એ સાવ ખોટું કરી રહ્યા છો. તે આમ ન કરાય. એ લોકોની સેલ્ફ રિસ્પેક્ટ હર્ટ થશે. તો થવા દે ને. અને હું શું કરી રહ્યો છું એ મને ખબર છે. ખોટું કરી રહ્યા છો તમે સાહેબ. આજ સુધી મેં તમને દરેક વાતમાં સપોર્ટ કર્યો છે, આમાં નહીં કરો. આમાં મને તારો સપોર્ટ જોતો પણ નથી. અરે કરિશ્મા, શું આજ સુધી મેં તને ક્યારે સપોર્ટ નથી કરી? તું કદાચ ભૂલી ગઈ, આખી ફેમિલી સામે મેં તારા માટે સ્ટેન્ડ લીધો હતો. કઈ વાત પર સ્ટેન્ડ લીધો તો સાહેબ? આપણને બાળક નથી થઈ રહ્યું એનો.
બીના ફૂલથી લઈને બધાએ આ વિષય પર કેટલું બધું કહ્યું, પણ આ વિષય પર મેં તને ક્યારે કાંઈ પણ કીધું છે? નહીં ને? આ વિષય પર મેં ક્યારે પણ ફરિયાદ કરી છે? શું બોલી રહ્યા છો સાહિલ તમે? હરીશમાં હું એ જ કહી રહ્યો છું કે તું મને સમજ. અનુશ્રી મારી બેન છે અને આ ઘરની દીકરી છે, અને એને દુઃખી થતા હું નહીં જોઈ શકું. જોયું, તમારી એડકી મટી ગઈ. અરે તમારી એડકી મટી ગઈ. અરે હસો છો શું? સાંભળો, તમને કહું છું. ક્યાં ખોવાઈ ગયા? અરે એમ કહું છું કે તમારી એડકી મટી ગઈ. જોયું, તારી આંખો બ્લિંક થઈ ગઈ. મેં હરાવી દીધો ને તને. હું ભલે હારી ગયો, પણ તમારી એડકી બંધ કરાવીને હું જીતી ગયો. અરે પણ ધ્યાન રાખજો, પાછું ધ્યાન ત્યાં એડકી બાજુ ના જાય, નહીંતર પાછી ચાલુ થઈ જશે. એટલે છે ને, તમે તમારું ધ્યાન છે ને આમ બહાર જ રાખો. હા તો મારું કઈ તારામાં ધ્યાન નતું. અને એમ પણ મારી એડકી હવે બંધ થઈ ગઈ છે, તો તારી કોઈ જરૂર નથી. હા, તું જા, જઈને તારું કામ કર. જા. વાહ 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 વાહ. આ ખરું નહીં? તમારું કામ થઈ ગયું એટલે તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે આવજો. ના ના, બરોબર છે, હું પણ યાદ રાખીશ. અને આમ પણ મારે તો કસરત કરવાનો સમય છે. આટલી રાત્રે એક્સરસાઇઝ કોણ કરે? હું બરાબર, મારા ઘરે પણ કરતો હતો ને તું. હા, કર જા કર. જય બજરંગબલી. અલા બહુ કરી. આ કઈ કામ છે ખર્ચું પાણી કરવાનું? શું કીધું? શું કીધું? શું કીધું? મને કઈ કીધું? આને કેમ સમજાવું? કબૂતર હસવાનું શું હોય એમાં? ઇટ્સ ઓકે. થાય થાય. હા થાય. જાઓ હવે. ઓકે. જય બજરંગબલી. જય બજરંગબલી. જય બજરંગબલી. જય બજરંગ. જય બજરંગ. OMG, જેને સમજો તો જોકર, એ તો નીકળ્યો બોડી બિલ્ડર. આનો તો એક ફોટો લેવો જ પડશે.
બજરંગ બલી. જય બજરંગ.